કોસંબા બ્રિજ નીચેની ઘટના બની છે। 40 લોકો ભરેલી બસ ખાડીમાં ખાબકી। સવારે 5 વાગ્યાનો આ બનાવ છે। સ્થાનિક પોલીસે સુરત ફાયર વિભાગની મદદ માંગી અને તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધરી તેમને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। કોસંબા બ્રિજ નીચે ઘટના બની હતી। 40 લોકો ભરેલી બસ ખાડીમાં ખાબકી। સવારે 5 વાગ્યા આ બનાવ બન્યો હતો। સ્થાનિક પોલીસે સુરત ફાયર વિભાગની મદદ માંગી હતી। સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। 3 લોકોને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને પગ દબાઈ જતા કટર વડે કાપી 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। બસ રાજસ્થાનથી સુરત આવી રહી હતી। चौहान हीरूभाई भूपतचंद मोटा वरासा फायर स्टेशन सब फायर ऑफिसर। તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર એટલે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદ માંગ્યો અને 30 થી 35 માણસો હતા અંદર। એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા।